ગૌતમ સ્વામીને પોતાને નતું થતું એટલે એમને થયું કે મને થશે કે નહીં. એટલે એક દિવસ ભગવાનને પૂછે કે ભગવાન મને ક્યારે થશે, મને આ ભાવમાં થશે કે નહીં. એટલે ભગવાન કહે છે કે આ થશે ને. હવે એમાં છે ને એમણે સાંભળ્યું કે જે અષ્ટાપદ ઉપર અષ્ટાપદ તીર્થ ખબર છે કેટલા તીર્થ છે આપણા? 24 ભગવાન છે. તીર્થ કેટલા છે? 5 મોટા તીર્થ 5, બાકી તો ઘણા બધા. બરાબર, એમાં અષ્ટાપદ પણ એક તીર્થ છે. એ ક્યાં છે તો માન સરોવરની ઓલી બાજુ છે અષ્ટાપદ. તો હવે એ કહે છે કે જે અષ્ટાપદ પર્વત ઉપર પોતાની લબ્ધિથી ઉપર ચડી જાય ને એને એ જ ગૌમાં કહેવાય છે. આપણને કહ્યું છે જવું છે અષ્ટાપદ એટલે ગૌતમ સ્વામીને કહ્યું કે ચાલો હું જો મારે તો એટલે જાય છે ભગવાનની આજ્ઞા લઈને ને ભગવાન માટે હું જાઉં કે ભલે જા. એટલે કે ગૌતમ સ્વામી કેવા વિનયી હતા કે ક્યાંય પણ જાય ને તો શું કોને પૂછીને જાય? ગુરુ મહારાજ. એવી રીતના આપણે પણ સંસારમાં છીએ. એ તો કોણ હતા? શિષ્ય હતા. સંયમ લઈ લીધું હતું છતાં પણ ગુરુને પૂછીને કરતા હતા. એનો મતલબ શું? આપણે પણ ઘરમાં પણ કોઈ પણ નવી ચીજ લાવી હોય, કંઈક નવું વસાવવું હોય, આપણે આપણા લાઈફમાં કંઈક નવું એવું ડિસિઝન લેવું હોય તો પણ આપણે કોને પૂછવું જોઈએ? વડીલને અને ગુરુને, બેવને. વડીલ સારી શિખામણ આપે, સાથે સાથે ગુરુ કેવી શિખામણ આપે એમાં જીવ વિરાધના વધારે ન થાય, પ્રેરણાપૂર્વકની હોય અને સાથે આપણો આત્મા મોક્ષ માર્ગથી ફંટાઈ ન જાય. હવે એ જાય છે અષ્ટાપદ પર્વત પાસે. હવે ત્યાં ઉપર ચડવા માટે કરે છે ને ત્યાં નીચે કોણ હતા તો ત્યાં છે ને ઘણા બધા તાપસો હતા. એ લોકો તપ કરી રહ્યા હતા. એ લોકોને પણ પર્વત ઉપર ચડવું હતું. એ લોકોને પણ હતું કે અમારે પણ આ ગૌમાં મોક્ષ જવું છે તો હવે આપણે પણ ઉપર ચડશું અને ભગવાનના દર્શન કરશું તો આપણે પણ એ ગૌમાં મોક્ષ થશે. એટલે કેટલા બધા તો થોડાક જણ છે ને થોડાક લોકો થોડાક 500 જેટલા તાપસો એ લોકો રોજ ઉપવાસને કારણે ઉપવાસ રીતે તપ કરતા હતા અને એ લોકો નીચે હતા. પછી બીજું પગથિયું કુલ 8 પગથિયા હતા એટલા માટે અષ્ટાપદ કહેવાતું હતું. અને એક પગથિયું કેટલું મોટું હતું ખબર છે? એક પગથિયું 1 યોજનનું હતું. 1 યોજન એટલે કેટલા કિલોમીટર ખબર છે? 12 કિલોમીટર. એક પગથિયું કેટલા કિલોમીટરનું હતું? 12 કિલોમીટર. હવે એ પગથિયું પાર કરી અને પહેલા પગથિયું ચડવાનું, પાછું બીજું, એવી રીતના 8 પગથિયા. તો હવે કેટલાક બીજા તાપસો 500 તાપસો છે ને છઠને કારણે છઠ કરતા હતા અને બીજે પગથિયે પહોંચ્યા હતા. પછી ત્રીજા હતા એ 18ના કારણે 18 કરતા હતા અને ત્રીજા પગથિયે. બરાબર, હવે એનાથી આગળ કોઈ જઈ શકતું નથી. અને જ્યાં ગૌતમ સ્વામી આવે છે ને એટલે ગૌતમ સ્વામી તો છઠના કારણે છઠ કરતા હતા છતાં પણ કેવા હતા? અલમસ્ત હતા. એટલે એમને પણ છતાં એમની પાસે છે ને લબ્ધિ હતી. સૂર્યના કિરણોને પકડી અને આરામથી ઉપર ચડી ગયા. કેમ કે ભગવાન ગૌતમ સ્વામી એટલા બધા વિનયી હતા અને કહેવાય છે કે બધા ગુણોના મૂળમાં વિનય છે. જો વિનય હોય ને તો ગુણો પણ આવે, સંપત્તિ પણ આવે, બાહ્ય સંપત્તિ પણ આવે અને આંતરિક સંપત્તિ પણ આવે. તો એની પાસે વિનય હતો એના કારણે ઘણી બધી લબ્ધિ હતી. તો સૂર્યના કિરણોને પકડી અને ફટાફટ ઉપર ચડી ગયા. આ લોકો તાપસો જોતા જ રહી ગયા કે શું વાત છે, આટલા ફટાફટ ઉપર ચડી ગયા. એટલે નક્કી કર્યું કે હવે જ્યાં એ પાછા આવે ને એટલે આપણે બધા એને સરેન્ડર, એટલે કે એમને આપણે શિષ્ય, આપણે એ ગુરુ અને આપણે એમના શિષ્ય બની જશું. ગૌતમ સ્વામી ગયા, ફટાફટ ઉપર ચડ્યા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ચારે બાજુ 24 ભગવાન જે ભરત મહારાજે ભરાવેલા છે, જે ભગવાન જે વર્ણના હોય એ જ વર્ણની રત્નની પ્રતિમા, એના દર્શન કર્યા, ચૈત્યવંદન કર્યું. પછી ત્યાં કેટલા બધા દેવો આવેલા હતા, એ લોકોને દેશના આપી, આ બધું પતાવી અને પછી હવે નીચે ઉતરે છે. એ નીચે પણ ફટાફટ ઉતરી ગયા. નીચે ઉતર્યા ને એટલે બધા જ તાપસોને ઘેરી પડ્યા અને કહે છે કે તમે અમારા ગુરુ, તમે અમારા ગુરુ, અમને તમારા શિષ્ય બનાવો. અને ત્યાં ને ત્યાં જ આવી તે વખત એવો હતો કે જ્યાં ઈચ્છા થાય ને એટલે દેવો આવીને શું આપી જાય? દીક્ષા ના આપે. ઓગો અને તૈયાર ઓગો અને વેશ એ બધું આપી જાય. અને ગૌતમ સ્વામી બધાને એક પછી એક આવી રીતનો ઓગો આપવા માંડ્યા. બધાનું એ દિવસે દીક્ષા થઈ ગઈ. હવે કહે છે કે અમારા બધાને આજે પારણો છે. તો એ કહે છે કે સારું. તો પૂછે છે તમને શું જોઈશે આજે પારણામાં?
શું જોઈશે? ખીર. બરાબર. તો એ ખીર કે સારું, એટલે એમની પાસે એક તરફડી હતી. ખીર એટલે પરમાન્ન જોઈશે. એમની પાસે એક તરફડી હતી. તો એ કહે છે કે હું જાઉં છું, એમ કરીને ત્યાં ગામમાં ગયા કચરી બોલવા. બધાને થાય છે કે આ એક તરફડી અને તાપસો કેટલા હતા? 1500 તાપસો અને તરફડી ખાલી આટલી. તો પણ વિચાર તો આવ્યો, પણ છતાં પણ એમને ગુરુ પ્રત્યે પૂરેપૂરો પૂરો વિશ્વાસ હતો કે અમે ગુરુ જેને પણ ધાર્યા છે બરાબર, પૂરા એકદમ બરાબર છે. હવે એ દોડીને આવે છે અને બધાને આવી રીતના બેસાડે છે. કેવી રીતના? તમારી જેમ પંગતમાં નહીં, પણ ગોળ. અમારી જે છે ને માંડલી કહેવાય, જે અમારે ગોળ આવી રીતના બેસાડી દીધા બધાને, અને પછી એક બધાને પીસે છે. બધાની પાસે લેવો એ બેસ પણ આપ્યો તો પાત્ર પણ આપ્યા, એટલે બધાની પાસે પાત્ર હતા. અને ગૌતમ સ્વામી ભગવાન પોતાનો અંગૂઠો એ ખીરમાં રાખ્યો, તરફડીની ખીરમાં, અને પછી બધાને પીરસે છે. તરફડી કેટલી હતી? આટલી ખીર. બરાબર, આટલી ખીર અને બધાને પીરસે છે. પીરસતા છેલ્લા 1500 આવી ગયા, અને છતાં પણ ખીર જેટલી હતી ને એટલી નહીં. એટલા માટે કહેવાય છે કે અમૃત હતું, એટલે પૂરું નતું થયું. પછી પોતે પારણું કર્યું, પછી પૂરું થયું. એટલા માટે કહેવાય છે કે ભગવાન અમૃતને અમૃત વસે, લબ્ધિ તેના ભંડાર. ગુરુ ગૌતમને આવા ગુરુ ગૌતમને આપણે સમજીએ તો શું થઈ જાય? આપણા મનોવાંછિત બધા પૂરા થાય. આપણી ઈચ્છાઓ પૂરી કરે છે. ચાલો બોલજો બધા. ઓમ હ્રીં શ્રીં અનંતગિરિધારાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 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 ઓમ હ્રીં શ્રીં અનંતગિરિધારાય
સ્વામીને ઓમ હ્રીમ શ્રીમ અનંત લક્ષ્મીનારાય શ્રી ગૌતમ 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 સ્વામીને વિચારે છે કે એક જણનું તો પેટ ભરાશે નહીં, એટલે શું કર્યું, ત્રણેય જણ જો વેચીને ખાય તો પેટ ભરાય નહીં, એટલે નક્કી કર્યું કે કોઈ એક જણ ખાય, પણ કોણ ખાય? તો વિચાર્યું કે આપણે રાખી દઈએ. તો હવે આપીને અંદર બીજે દિવસે ગુલાબજાંબુ ચાલે નહીં, એ જે દિવસે બનાવેલા એ દિવસે એટલે ભૂલથી અમને તો ન બરાવતા, પણ તમે પણ બોલે તો ને કોઈ ના દેવાય, ના વડાવાય સાહેબજીને. એટલે હવે બધા મિત્રોએ નક્કી કર્યું કે જેને સારું સપનું આવશે એ અવકાશ ગુલાબજાંબુ રાખી અને ત્રણે સુઈ ગયા. સવારના ત્રણે ભેગા થયા. એમાં પહેલા મિત્રોએ પૂછ્યું એને કે તને શું સપનું આવ્યું તું બોલે. તો પહેલો કહે છે કે મને તો એવું સપનું આવ્યું કે હું મારા મા બાપને લઈ અને શ્રવણની જેમ મારા મા બાપનું જાતે ઉચકું છું અને એ બધા મોટા મોટા તીર્થોની યાત્રા કરાવ્યું. તો કે શું વાત કરે છે, આવું સરસ તને સપનું આવ્યું, ક્યાં મને આવું સરસ સપનું આવ્યું. તો બીજાને કહે છે બોલ તને શું સપનું આવ્યું, શું થયું, પાછળ કઈ પ્રોબ્લેમ થયો, શું થયું ત્યાં? એ બીજો પૂછે છે બોલ ભાઈ તને શું સપનું આવ્યું. તો એ કહે છે કે મેં તો એટલું બધું ગરીબોમાં અનાથ આશ્રમોમાં એટલું બધું દાન આપવા ગયો, કેટલી જગ્યાએ મેં દાન આપ્યું, ઘણા બધા મંદિરોમાં દાન આપ્યું અને મેં બધી જગ્યાએ દાનની ખૂબ મારી પાસે જેટલું ધન હતું એમાંથી થોડા ભાગનું ધન સેવા કરી દાનમાં લઈ ગઈ. તો ઓલો પણ કહે છે કે શું વાત છે. હવે ત્રીજાને કહે છે તું તો બોલ તને શું સપનું આવ્યું. તો ઓલા કહે છે કે જો મને એવું સપનું આવ્યું કે રાતના મને ખૂબ કપડીને ભૂખ લાગી હતી, હું રાતના ઉઠ્યો અને મેં ગુલાબજાંબુ હવે એમાં ગુલાબજાંબુ હોય ખરી? ક્યાં હોય? આ શું કહેવાય ખબર છે? આને શું કહેવાય? માયા કહેવાય. શું કહેવાય? માયા કહેવાય. ગૌતમ સ્વામીને એક ગુણ હતો કે એકદમ સરળ હતા, એટલા બધા સરળ હતા ને, આટલા કેટલા જ્ઞાનના ધણી હતા. ખબર છે કોઈને ગૌતમ સ્વામી કેટલા જ્ઞાનના ધણી હતા? તો તે જ્ઞાન કેટલા?
પાંચ કે છ? બોલો 5 કે 6? એની સામે બધામાં પાંચ જ્ઞાન, બરાબર. એમાંથી 4 જ્ઞાનના ધણી હતા ગૌતમ સ્વામી. બીજો એક પ્રશ્ન તમને એ પૂછું કે તમને સારા ગુરુ મળે તો તમારું કલ્યાણ થાય કે ગુરુ સારા લાગે તો કલ્યાણ થાય? સારા ગુરુ મળે તો કલ્યાણ થાય, બરાબર. શું વાત છે? ગોશાળાને કયા ગુરુ મળ્યા હતા? મહાવીર સ્વામી ભગવાન. ગૌતમ સ્વામીને કોણ મળ્યા હતા? કોનું કલ્યાણ થયું? ગોશાળાને શું થયું? નરકમાં ગયા. અને ગૌતમ સ્વામી મોક્ષમાં ગયા. બંનેને ગુરુ તો કોણ મળ્યા હતા? એક જ ગુરુ હતા બંનેના, છતાં પણ ગુરુ પડ્યા કોને? કેમ? એમને ગુરુ કેવા લાગ્યા હતા? ગુરુ સારા લાગ્યા હતા. અને ગોશાળાને એ જ ગુરુ મળ્યા, એટલે સારા જ ગુરુ મળ્યા હતા, છતાં એને ગુરુ કેવા લાગ્યા? તો એટલું નક્કી છે કે કોઈ પણ મોટી કંપની હોય ને, એ મોટી કંપનીમાં જ્યારે એ લોકોને માલ વેચવો હોય તો એજન્ટ વિના કોઈ માલ વેચે નહીં. એવી રીતના પરમાત્મા પણ તમે ગમે એટલું કરશો ને તો જો વચ્ચે ગુરુ નહીં હોય ને તો પરમાત્મા હલશે નહીં. તમે ગમે એટલી પ્રાર્થના કરશો કે ગમે એટલા રાગડા તાણશો પણ પરમાત્મા જરાય હલશે નહીં. વચ્ચે કોણ જોઈશે? કેમ કે જે સફાઈ કરવાની છે ને, તમારા મનની અંદર જે કચરા ભરેલા છે ને, એની સફાઈ પરમાત્મા કેવી રીતના કરે છે ખબર છે તમને? કેવી રીતના કરે? ગુરુ દ્વારા સફાઈ કરે છે. ડાયરેક્ટ પરમાત્મા કોઈ કામ નથી કરતા. શા માટે? કેમ? તો જ્યારે કોઈ પણ કંપની હોય, એ કંપનીના જ્યારે જ્યારે એનું નેમ જેટલું જાય પછી એની કોણ આવે? પોસ્ટમાં કોણ આવે? એના દીકરાઓ જ આવે ને, જે એની પોસ્ટમાં એ જ આવે ને. એવી રીતના પરમાત્માના નિર્વાણ પછી આ કંપનીના ડાયરેક્ટર કોણ છે અત્યારે? કોણ છે? સમજાય છે? મારી ભાષા સમજાય છે તમને? હે? કોણ હોય? બોલો, ડાયરેક્ટર કોણ હોય? ગુરુ ભગવાન. ગુરુ જો, એટલે ગુરુ જે દિશા બતાવે એ દિશામાં જ આપણે જવાનું હોય. હવે પ્રશ્ન એ થાય કે ગુરુ કોને માનવા? બરાબર ને? કયા ગુરુને માનવા? આ ગુરુ આમ કે આ ગુરુ આમ કે? તમે સારા જ હું બોલું છું, બધા સાંભળી રાખો છો, બરાબર? પ્રશ્ન થાય ને કે ઓલા આમ કે ઓલા આમ કે, તમારે કોનું માનવાનું? કોનું સાંભળવાનું? થાય છે પ્રશ્ન? ન થતો તો હું નહીં બોલું, ચાલ જવા દો. ન પ્રશ્ન થતો તો આપણે બોલવાનો પ્રશ્ન જ નથી. ચલો હવે આગળ વધે. જાહેરમાં ન બોલી શકે, તમારાથી બોલે છે. જો હંમેશા એવું હોય, એક સંઘ લેવલના ગુરુ જુદા હોય, એટલે કે એક સંઘ હોય, એ સંઘમાં જે ગુરુ હોય એ ગુરુનું ચાલતું હોય, એ ગુરુ જે કે એ પ્રમાણે સંઘ આખો ચાલે. પછી એક સમાજ હોય, સમાજના ગુરુ હોય, એટલે કે એ સમાજ આખો કયા ગુરુને ફોલો કરતા હોય? એક ગુરુને ફોલો કરતા હોય. એટલે એ સમાજમાં જે પણ વિખવાદ થાય, જે પણ થાય, કોને જાય? એ ગુરુને જાય. પછી ત્રીજા નંબરમાં એક ફેમિલી ગુરુ હોય, એટલે કે આખું જે ફેમિલી હોય ને એના પણ એક ગુરુ હોય. એટલે ફેમિલીનો કોઈ પણ પ્રોબ્લેમ હોય, ફેમિલી વિશે કાંઈ પણ પૂછવું કરવું હોય તો ક્યાં જાય? ફેમિલી ગુરુ પાસે. પછી પોતપોતાના પર્સનલ પણ ગુરુ હોય કે કોઈને આ ગુરુ ગમતા, કોઈને આ હોય તો એ પોતપોતાની પર્સનલ લાઈફ હોય એમાં પણ શું હોય? અલગ અલગ ગુરુ હોઈ શકે. એમાં કોઈ આપણે મૂંઝવણ કરવાની જરૂર નથી. હવે આ બાજુ ગૌતમ સ્વામીની સરળતાની વાત ચાલે છે કે ગૌતમ સ્વામી કેટલા સરળ હતા. તો જ્યારે ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધણી હતા, પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય સાધુ એટલે કેસી ગણધર. એટલે શું? તો પાર્શ્વનાથ ભગવાનના સમય દીક્ષા લીધેલી તેમની પરંપરામાં આવતા સાધુ કેસી ગણધર હતા. એમની પાસે 3 જ્ઞાન હતા. કેસી સ્વામી જે હતા, કેસી ગણધર, એમની ઉંમર કરતા ગૌતમ સ્વામીની ઉંમર શું હતી? મોટી હતી. છતાં પણ પાર્શ્વનાથ ભગવાનના સંતાન, એટલે પાર્શ્વનાથ ભગવાન પહેલાથી મહાવીર સ્વામી ભગવાન, એટલે એ સામે ચાલીને કેસી સ્વામી જે કેસી ગણધર હતા એની પાસે પોતે સામે ચાલીને ગયા ગૌતમ સ્વામી. એટલે પોતાનો નમ્ર ભાવ બતાવવા માટે પોતે સામેથી ગયા એની પાસે. એ ઉપરાંતમાં જ્યારે આનંદ નામના શ્રાવક હતા, એમને અધિક જ્ઞાન થયેલું, પણ ગૌતમ સ્વામી એમને એમ કીધેલું કે આવું બને નહીં, શ્રાવકને કોઈ દિવસ થાય નહીં. ત્યારે ભગવાન પાસે આવી અને ભગવાન જ્યારે એને કહે છે કે તમે જાઓ અને અત્યારે આનંદ શ્રાવક પાસે મીઠાને ધૂળમ આપ્યા. કોણ હતા? ગૌતમ સ્વામી, બરાબર છે. સૌથી પહેલા પરમાત્માના સૌથી પહેલા ગણધર. કેટલા શિષ્યના ગુરુ હતા? 50,000. 1500 શું હવે? 50,000 ગુરુના શિષ્ય કોણ હતા? ગૌતમ સ્વામી. સાંભળજો, 50,000 ગુરુના શિષ્ય. આપણે મહાવીર સ્વામી ભગવાનના સૌથી પહેલા ગણધર, સૌથી પહેલા શિષ્ય. ભગવાનના સૌથી પહેલા શિષ્ય. આટલા એમના પોતાના પરિવાર હતો, પોતાના આટલા શિષ્યો હતા, અને છતાં પણ ભગવાન જ્યારે એમને કહે છે કે તમે હમણાં જ જાઓ અને એમને મીઠાબેન ધૂળમ આપી આવો, તો શું કર્યું હશે એમને? બોલો, મને કહો છો હું કોણ? એની બદલે મારો શિષ્ય જઈ આવશે. આવું બોલ્યા? આવું વિચાર્યું એમને? પણ એટ એ ટાઈમ પોતે શું કર્યું? પોતે જાતે ગયા. હવે ખાલી તમે એટલું વિચારજો
કે કદાચ તમારા ઘરમાં કંઈક બને અને કોઈ કે એની પાસે માફી માંગી લો તો શું કરો તમે? શું કરો? સમજી લો. અરે વાહ, તો બહુમાન કરવું પડશે મારે જાહેરમાં. હે? સામે માફી માંગવાથી આપણામાં સરળતા કેટલી ઓછી છે. આપણે બધાને સાંભળશું. કદાચ તમારા દીકરા દીકરી 4 શબ્દ તમને સંભળાવી જશે ને તો એ પણ તમે સાંભળી લેશો. પાડોશી કંઈ કહી દેશે ને એ પણ તમે સાંભળી લેશો. આખી દુનિયાનો સાંભળશો પણ ભગવાનનો, ગુરુનો એટલે જ્યાં બેઠા છો એટલે દુઃખી થાવ છો. એટલે હજી જો ચાન્સ છે, હજી સુધારવું હોય અને આમ કહેવાય કે જીવન સુધારવું હોય ને કંઈક મેળવવું હોય, કંઈક પામવું હોય, આ મનુષ્ય ભાવ મળ્યો છે અને જો મનુષ્ય ભાવમાં કંઈક પામવું હોય તો પરમાત્મા અને ગુરુની આજ્ઞાનું પાલન કરજો, ગુરુના વચનને ફોલો કરજો. પરમાત્માના વચન શું છે મારે તમને કોઈને કેવું પડે છે નહીં. કનમોડ શું કરવાનું હોય? અમે આવીએ ને તો ક્યાં કનમોડની ઓલી ટ્રોલીઓ હોય ને આટલી આટલી ક્યાં રાખે ખબર છે? બેડરૂમની અંદર. અમારી નજર તો એવી હતી ક્યાંય પહોંચી જાય ખબર પડે કે આખી ડુંગળીથી ભરેલી ટ્રોલી છે. એટલે આ કનમોડ અરે પૈસા ભગવાનની આજ્ઞાનું પાલન કરશો ને તો કોઈની આજ્ઞા નહીં તમારે માથે ચડાવવી પડે. એક ખાલી ભગવાનની આજ્ઞા માનજો કે કમસે કમ આ 4 મહિના કનમોડનો ત્યાગ, કમસે કમ 4 મહિના માટે રાત્રિ ભોજન ત્યાગ. બોલો આટલું ના કરી શકીએ આપણે? ભગવાનની આટલી આજ્ઞા ન પાડી શકીએ? ગુરુ ગૌતમ સ્વામી તો ભગવાનના વચનથી આટલું બધું અહંકાર બધું જ પોતે ટાળી અને કોઈ એક સામાન્ય શ્રાવક પાસે જઈ શકતા હોય તો આપણે આટલું ના કરી શકીએ? ભગવાનની આટલી આજ્ઞા ન માની શકીએ? જો આપણે ન માનતા હોય તો સમજી લેવાનું કે આપણે ભગવાન પ્રત્યે આપણને શ્રદ્ધા નથી, ખાલી આપણા મૂર્તિ સમજીએ, આ ભગવાન નથી સમજતા. અને મૂર્તિ સમજીએ છીએ, આવીને હાથ જોડીએ છીએ અને અહીંયા અમને એક વ્યક્તિ તરીકે સમજે, ગુરુ તરીકે નથી સમજતા. જો તમે એવું સમજતા હો ને તો આ પરિસ્થિતિ હોય જ નહીં. તો કમસે કમ 4 મહિના તો આજે એમ કહેવાય ને કે જાહેરમાં બધા ઊભા થઈને એમ કહેશે કે મારે આ 4 મહિના અમને બાધા આપી. મેં કાલે પરમ દિવસે વાત કરી હતી તમે જાહેરમાં બાધા આપવાના છીએ. ચલો આજે જો તો ખરી કેટલા ઊભા થઈ છે साहब जी मैं 5 वर्ष की बात है પછી આજે कन्नूर में 5 वर्ष की बात है केवा दे रहा था હા તો બેસીને બાધા લો, કોઈ વાંધો નહીં. બેસીને પણ લો કરી પચકાણ લો, જરાય ચિંતા ન કરો. જેને જેટલું લેવું એટલું, મહિનાનું લેવું તો મહિનાનું, પછી 1.5 મહિનાનું તો 1.5 મહિનાનું. એમાં શું છે? જાહેરમાં કહે છે આપણે જિંદગી ભરનો પચકાણ લો. કાંઈ ન થાય. જેને જેટલા પચકાણ લેવા કહી શકીએ આપણે. રાત્રિ ભોજન દીકરીએ ત્યાગ કરવું હોય એ ત્યાગ કરજો. જેથી ગૌતમ સ્વામીનો ગુણ, જે સરળતા નામનો ગુણ છે એ આપણામાં આવે અને આપણું કરેલું પૂજન એ પણ આપણને સફળ સિદ્ધ થાય. ત્યાંથી પચકાણ મોઢામાં જ આપે છે, જેને હાથ જોડાય આપે છે. આપણે જ્યાં સુધી સાહેબ છે ત્યાં સુધી લઈએ. सर सर વધારે વધારે સાહેબ આયા साहब सर सर वो सर सर मैं 5 वर्ष की बात है कन्नूर में जाया करो जरा જ્યાં આ શું કે અમે 5 વર્ષથી બંધ કર્યું છે કનમોડ. अमल लीजिए बाधा હમણાં બાધા લીધી છે. दया से बहनों बची બહુ સરસ, ખૂબ અનુમોદન આવે. છોકરીઓ ક્યાં છો? छोकरियों Connected to hammer. हुआ जाओ अभी से आओ से बाचा वाले जरा આત્મનો વાસ છે ગુરુ તારા શરણમાં આત્મનો વાસ છે ગુરુ તારા ચરણમાં પરમનો અહેસાસ છે
વિડીયો ચાલુ છે શ્વાસોમાં તારું છે આમાં વગાડું હું બોલું Connected to hammer. બીજો કયો છે દીકરીઓને ત્રણેયને 200 રૂપિયા શાંતિપ્રેમ પરિવાર તરફ. એ અંશી તારો બંધ કરતો બ્લૂટૂથ સુનિતા બ્લૂટૂથ બંધ કરો ને ચાતુર્માસિક આરાધનાના કાર્ડ બાળકોના અને બહેનોના આવી ગયા છે. જેને પણ આ કાર્ડ ભરવાની ભાવના હોય તે ત્યાંથી નીકળે ત્યારે આ પ્રકાશમાં આવીને આ કાર્ડ લઈ જવું. પછી દર શનિવારે સાંભળજો બહેનો, ખાસ બધી બહેનો માટે ચલો એક વાત યાદ આવી કહી દો. હાલો બહેનો માટે ખાસ શિબિર છે તો દર શનિવારે ખાસ બધા શિબિરમાં આવજો. અને રવિવારે શત્રુંજય જે આજે આપણા છે ગૌતમ સ્વામી પૂજન એવી રીતના શત્રુંજય સંવેદના રવિવારે બધા ભાઈઓ અને બહેનો માટે શત્રુંજય સંવેદના છે. બાળકોની શિબિર રવિવારે સવારના 10 વાગે રાખવામાં આવશે. તો બધા પોતપોતાની અનુકૂળતા પ્રમાણે લાભ લેશો. આમાં શું શું છે કાર્ડમાં બહેનોને ખાલી 50 દિવસ 50 કલાક, પછી પરમાત્માનો પક્ષાલ 50 દિવસ, પરમાત્માની પુષ્પ પૂજા 50 દિવસ, પ્રતિક્રમણ 50 દિવસ, પ્રદક્ષિણા 1008, જે વિમલા ભગવાનની 1008. ગૌતમ સ્વામી ચાલુ કરો આટલું જ છે, ખાલી શોર્ટ એન્ડ સ્વીટ છે. જે પણ બહેનોને લેવું હોય એ અહીંયા લેજો. શત્રુંજય સંવત્સરનો ટાઈમિંગ હરીથી 5 બધા ક્લિયર થઈ ગયા અને એમાં શું હોય કહી દો તો બધાને ધ્યાન દે. અને વ્યાસનો પણ આવશે. શત્રુંજય તીર્થ જે એવું કહેવાય કે આપણું શત્રુંજય એટલે કે અત્યારે ઘણા બધા એવા હશે કે ચોમાસું પડશે એની પહેલા શું કરે શત્રુંજયની જાત્રા કરી આવે. ઘણા પૂનમ પણ ભરતા હશે શત્રુંજયની. ઘણા એવા પણ હોય કે જે આખા વર્ષમાં એક વખત તો ક્યાં જાય દાદાને ભેટવા માટે. આદિનાથ દાદાનું નામ આવે એટલે સીધું આપણને યાદ આવી જાય શત્રુંજય ગિરિરાજ. એવો શાશ્વત ગિરિરાજ આ સૌરાષ્ટ્ર ભૂમિ. અને ખરેખર કમનસીબી કહેવાય તમારી બધાની કે તમારે એ ભૂમિ છોડી અને આ મહારાષ્ટ્રની ભૂમિમાં આવવું પડ્યું. બાકી સૌરાષ્ટ્રની ભૂમિ આપણી ભૂમિ છે અને આપણી ભૂમિમાં બે તીરથ દોરડા કોણ બે વડા તીરથ છે કયા કયા ગિરનાર અને શત્રુંજય અને ગિરનાર. આ બંને જે મોટા તીર્થો છે એ આપણી જન્મભૂમિ કે આપણી જે ભૂમિ છે કર્મભૂમિ કે જન્મભૂમિ ત્યાં આપણને તીર્થો મળ્યા છે. આપણે અહીંયા આવ્યા છે છતાં પણ આપણે તીર્થોની યાત્રા કરવા જઈએ છીએ. અને શત્રુંજય શું છે આજે ઘણી વખત આપણે યાત્રા કરતા હોઈએ જતા હોઈએ પાછા આવી જતા હોઈએ. આમ ફટાફટ દાદરા ચડ્યા દાદાનું મોઢું જોયું નથી કે ફટાફટ નીચે ઉતર્યા નથી. એટલે એ તીર્થોમાં કેટલું બધું રહસ્ય ભરેલું છે. કયા ખૂણે કઈ વસ્તુ છે, શા માટે એ વસ્તુની સ્થાપના થઈ, કેવી રીતના એનો પ્રારંભ થયો. આનો કોઈ પ્રારંભ નથી પણ એ જે વસ્તુઓ ત્યાં સ્થાપેલી છે એનો પ્રારંભ કેવી રીતના થયો એ બધી જાણકારી આપણને મળે. ત્યાર પછી આપણે જ્યારે પણ યાત્રા કરવા જઈએ ત્યારે આપણને વિશેષથી ભાવ આવે અને આપણી સાથે આવેલાને પણ આપણે કહી શકીએ કે આ તીર્થ શું છે, આ તીર્થનો મહિમા શું છે, આ તીર્થ પર આ બધું કેવી રીતના બન્યું. એ આપણી પાસે જ્ઞાન હોય તો આપણે જ્ઞાનનો વિસ્તાર કરી શકીએ. એટલે એ જાણવા માટે અને સાથે સાથે શત્રુંજયની ભક્તિ. એમ કહેવાય છે કે શત્રુંજય તીર્થનું જે 6 મહિના ધ્યાન કરે ને 6 મહિના સુધી છે શત્રુંજય તીર્થનું ધ્યાન કરે
એને બાહ્યથી તો બધી લક્ષ્મી મળે, પણ આંતરિક જેને પોતાનો સ્વભાવ નડતો હોય ને, અને જેને એમ થાય ને કે મારે મારો સ્વભાવ સુધારવો છે, એ સ્વભાવ શત્રુંજયના ધ્યાનથી સુધરી શકે છે. એટલી બધી એની તાકાત છે કે લોકોના મન પણ બદલી શકે છે. તો તમારી કિસ્મત તો બદલી, તેમાં કોઈ નવાઈની વાત નથી. આવા શત્રુંજય તીર્થની સંવેદના માટે ખાસ આપણે બધા ભેગું થવાનું છે. એટલે બપોરના 2:30 વાગ્યાનો સમય એટલા માટે અમે આપીએ છીએ જેથી કરીને તમે બધા પરવારી કરીને કમસે કમ 2:45 સુધી આવી જાઓ. પણ ખરેખર અમને માન થાય કે તમે બધા એટલા એક્યુરેટ છો ને કે કદાચ ટાઈમ શું છે. અચ્છા હા, તો ચલો પંચુઅલ ટાઈમ. હા, એટલે 4:30 સુધી ને. એટલે આપણે ટાઈમ 2 વાગ્યાનો. ના, અરે હું એ જ કહું છું તમને સુરેશભાઈ, શું વાત કરવા ઓર્ચિડ રેસિડેન્સીના ચરણીપાડાની બહેનોની. અમારે દેવબંધન હતા 14 ચોમાસું 14 2:30 વાગ્યાનો ટાઈમ બોર્ડ ઉપર લખેલો હતો. મોટા માણસે બધાને 2 વાગ્યાનું કહો તો જ આવશે. મેં કીધું ના બાબુ, કે ના બધાને 2 વાગ્યાનું કહો. અને હકીકતમાં તમે માનશો નહીં, 2 વાગે બધા બહેનો હાજર. કેટલા બધા બહેનો હાજર થઈ ગયા, અને 2:30 વાગે તો અમારું આમ ચૈત્યબંધન શરૂ થઈ ગયું. એટલે એટલા બધા પંચુઅલ એક્યુરેટ ટાઈમ છે કે આપણે એક્યુરેટ ટાઈમે જ એ લોકોને રાખવા છે. આપણે બિલકુલ 2 વાગે કહીને 2:30 વાગે સ્ટાર્ટ કરો એવું નથી કરવું. આપણે 2:30 વાગ્યાનો ટાઈમ કહીશું, 2:30 વાગે બધા અહીંયા શાર્પ હાજર. જેમ આજે પણ અમને ગમ્યું છે. આજે ગૌતમ સ્વામી પૂજનનો ટાઈમ શું હતો? 2:30 વાગે અમે આવીએ પેલા હોલ ભરેલો. નહીં તો કેવું હોય ખબર છે, અમે આવીએ પછી મારા સંખ્યા ના હોય બહાર કહેવાય ને, શું કહેવાય તમારી પાર્કિંગમાં બેઠા હશે, પણ અહીંયા નહીં આવે. કેમ? તો હજી તમે બધા નવા છો ને, જૂના તો પછી આવા જ રહેજો. આવા જ રહેજો. અને ટાઈમ ટુ ટાઈમ, એટલે કે શત્રુંજય સંવેદનાનો સમય પણ 2:30 વાગ્યાનો રહેશે. 2:30 વાગે શાપ શરૂ થઈ જશે. અને જેને પણ તપ અહીંયા નવકાર મહામંત્રનો તપ કરાવવામાં આવવાનો છે, આ તપ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે. તમે બધા નવા છો એટલે કદાચ તમે ગભરાઈ જાઓ કે આવું મોટો તપ અમારે થશે કે નહીં, એટલે તમારી માટે શોર્ટ એન્ડ સ્વીટ તપ રાખ્યું છે. ખાલી ફક્ત 9 જ ઉપવાસ, કેટલા 9 ની પણ ઓલ્ટરનેટ, એટલે એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે વૈષ્ણવ. અને વૈષ્ણવ પણ તમારે કેટલી નિરાત અહીંયા કરવામાં આવશે. એક વૈષ્ણવ તમને અહીંયા કરવામાં આવશે. એક ઘરે તો કઈ નાસ્તો વાપરીને આવી જાવ, પછી સાંજે એટલે બીજા દિવસે ઉપવાસ સારો થાય. એ ભાવનાથી, બીજું કઈ નહીં. એ ભાવનાથી વાપરજો બધા. એટલે શત્રુંજય તપમાં પણ જેને પણ લખાવાની ભાવના હોય, આજે લાસ્ટ છે બરાબર, જેને પણ લખાવાની ભાવના હોય નામ લખાવી દેજો, જેથી કરીને સંખ્યાનો ખ્યાલ આવે, એ પ્રમાણે વ્યવસ્થા કરવાની ખબર પડે, એ લોકોને પણ અનુકૂળતા રહે. એટલે શત્રુંજય આપણે નવકાર તપમાં પણ બધા જેની પણ ભાવના હોય બધા જોડાજો. અને જરાય ગભરાતા નહીં, પહેલા શરૂ કરજો. જો એક વખત ચડવાનું ચાલુ કરશો ને તો મંજિલ સુધી પહોંચી શકશો, પણ તમે ચડશો જ નહીં અને જોયા કરશો આ કેમ ચડવું, આ કેમ થાય, તો કદી જઈ શકશો આપણે નહીં. એટલે એક વખત પ્રારંભ કરજો તો એનો અંત આવશે. એટલે બધાને ખાસ આ પણ વિનંતી છે કે જે પણ જેને નામ લખાવી સમયસર નામ લખાવી દેજો. અને આવતી નેક્સ્ટ સન્ડેના પાસ પણ તમને લોકોને શુક્રવારથી ચાલુ થઈ જશે. શત્રુંજય ભાવ જે શત્રુંજય સંવેદના છે એના પાસ પણ, એ પાસ પણ બધા સમયસર લઈ લેજો, જેથી એ લોકોને વ્યવસ્થા કરવાની ખબર પડે. હા, ભાઈઓ બહેનો સફળ સંઘ આ શત્રુંજય સંવેદનામાં આવી શકશે, પણ શિબિર ખાલી બહેનો માટે જ છે. કેમ કે અમારે બહેનોને જરાક આમ ઠપકારવી તો ઠપકારી શકે, ભાઈઓની સામે બહુ વધારે કહી ન શકીએ. સાહેબજી સવન લો, સવન. अमृत बसे लभिकण एगो अंगूठे अमृत बसे लभिकणा उंडा श्री गुरु गौतम समाधिये वांछित फलदाता अंगूठे अमृत बसे लभिकणा उंडा श्री गुरु गौतम समाधिये वांछित फलदाता। जय जय गौतम स्वामी, जय गणधर गौतम स्वामी, जय जय गौतम स्वामी, जय गणधर गौतम स्वामी। अंगूठे अमृत बसे लभिकणा उंडा श्री गुरु गौतम समाधिये, श्री गुरु गौतम समाधिये
फलदाता जय 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 गौतम स्वामी जय गणधर गौतम स्वामी जय 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 गौतम स्वामी जय गणधर गौतम स्वामी अंगूठे अमृत से लटका है श्री गुरु गौतम स्वामी आज फलदाता अंगूठे अमृत से लटका श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं श्रीं अनंत लक्ष्मीनारायण श्री गौतम स्वामी ने ओम ह्रीं
બેઠેલા છે બધા નક્કી કરજો. અહીંયા આપણે દેરાસરમાં ગૌતમ સ્વામી છે જ, એટલે આ મંત્ર બધાને ટ્રાય કરીને યાદ રહી ગયો છે. યાદ રહી ગયો ને બધાને? તો આ મંત્ર ગૌતમ સ્વામીની સામે ઓછામાં ઓછા 27 વખત, 12 વખત છે ને બાકી 7 વખત પણ આ મંત્ર જ્યાં ગૌતમ સ્વામીની મૂર્તિ છે ત્યાં બધા રોજ બોલશો તો તમને પોતાને આનંદ આવશે અને એમની ગતિની પ્રાપ્તિ. બધા લઈ લેજો. નમો સિદ્ધાચાર્ય અક્ષર ચાવલ મહેન્દ્રભાઈ નમો આચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય
એ મીન સાચો બનાવે છે, સાચો કરે છે હજી. નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્યો ઇન્દ્રાદિક પૂજા ગણી ફળલાવે દરિદ્રા પુરુષોત્તમ પૂજે કરી માગો શિવ ફળ ત્યાં ઓમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા ગુરુવાય શ્રીમતે દેવરાય ચોખા જે પણ લાવ્યા છો, થાળી વગેરે જે પણ છે, પોતપોતાના ગૌતમ સ્વામી પોતપોતે લઈ લેજો. થાળીઓ બધા યથાસ્થાને મૂકી દેજો. એક જગ્યાએ બધા ફળ ભેગા કરજો, એક જગ્યાએ નૈવેદ્ય ભેગા કરજો. ઘરમાં જેમ સાફ સફાઈ કરીને જાઓ ને એમ સમજી લેજો કે આ તમારું ઘર જ છે. એટલે અહીંયા એકદમ નીટ એન્ડ ક્લીન કરીને બધા જજો. એ પહેલા આરતી મંગળ દીવો. સાહેબજી બોલે અહીંયા ઉભો છું, સેટિંગ કરું. નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય. ચૌદ હજાર મુનિયા
अपत्यम अपत्यम भत्ते पाणे विणे व्यावच्चे आलाले संलाले उच्चासने समासने अंतर्भाषाए उदयभाषाए यंकीची मध्य विनय परिणम पूर्वमा वैष्णवा तुझे जानो हम न जानामि આજે આપણે ઓસવાડ હાલારનગર આપણે આમ જોઈએ તો આ બાજુ આપણો આખો એરિયો એક ઉપનામ તરીકે હાલારનગર અને આ ચરનીપાડા એરિયાની અંદર આ વખતે જે ચાતુર્માસ મને લાગે છે આપણા આ એરિયાની અંદર આ પહેલું જ ચાતુર્માસ છે અને એમાં પણ આપણે બધાએ ખરેખર ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે ખૂબ સારી સંખ્યામાં બધા પધાર્યા છો અને આખો ચાતુર્માસ આપ બધા આટલા હર્ષો સાથે આ વખતે આપણે ચાતુર્માસ મળ્યો છે સાધ્વીજી ભગવંતોનો અને એનો પૂરેપૂરો લાભ આપણે બધાએ લેવાનો છે ખરેખર આ બધા પુણ્યશાળી છો ઓર્ચિડ રેસિડેન્સી સાથે આખો એરિયો ચરનીપાડા કેમ કે જ્યારથી ભગવાન અહીં પધાર્યા ત્યારથી કાંઈ ને કાંઈ સુકૃતો સરસ સેવા થઈ રહ્યા છે બધાના ચડતા ભાવ સાથે ધર્મ આરાધના પણ બધા કરી રહ્યા છે અને આજે ચાતુર્માસનો પહેલો જ દિવસ અને એમાં પણ તમારે જે એરિયાની મોટામાં મોટી એક તકલીફ કે આપણો રસ્તો ખરાબ છે આજે આવવા જવામાં આજે મહેમાનોને તો આવવા જવામાં તકલીફ પણ એનું કામ પણ આજથી શરૂ થઈ ગયું છે તો વિચારો કેટલો બધો આ પ્રભાવ છે સાથે હજી પણ આ એરિયાની અમુક જરૂરિયાતો ઓછી હશે પણ જો આ ને આ ભક્તિભાવ તમે જાળવી રાખશો તો એ પણ પૂરી થઈ જશે અને હમણાં જ સાહેબે કીધું કે જે પ્રમાણે આપણે ભાવ થી આ બધી આરાધનાઓ કરશું તો ચોક્કસ જે અત્યારે એક રોડની બીજી પાણીની આ પ્રોબ્લેમ પણ ટૂંક સમયમાં અમારા શૈલેષભાઈ ઘણી મહેનત કરે છે ગ્રામ પંચાયત સાથે પહેલેથી વાર્તાલાપ ચાલે છે અને એમાં કદાચ એ પણ સોલ્વ નવી પાઇપલાઇનનું પણ ચાલે છે કદાચ એ પણ સોલ્વ થઈ જશે ખાસ કહેવાનું આવતા ટાઈમે જે રવિવારે અને શનિવારે બે શિબિર અને શત્રુંજય સંવેદના છે તો તમે જેટલા આવ્યા છો એ તો આવશો જ સાથે તમારી આજુબાજુ વાળા જે નથી આવ્યા એમને પણ પ્રેરણા કરજો આ કપૂરની દલાલી છે એ આવશે તમારી સાથે તો
તો એમાં પણ તમારું પુણ્ય બંધાશે. એટલે કોઈને આ માર્ગે આપણે જોડીએ તો એનો પણ પુણ્ય આપણે મળે. તો એવી પ્રેરણા બધાને કરજો અને વધારેમાં વધારે સંખ્યામાં અહીં જોડાજો. કદાચ અમારા સંઘ વતી અહીં કદાચ ક્યારેક નાની મોટી તકલીફ પણ થાય યા કોઈ સુવિધામાં આગળ પાછળ થાય તો અમે પહેલા જ મિચ્છામી દુક્કડમ માગીએ છીએ, પણ સાથે એ ખાતરી કરીએ છીએ કે જ્યારે જ્યારે જે જરૂર હશે એ અમે ચોક્કસ પૂરી કરવાની પૂરેપૂરી કોશિશ કરશું. અને આજનું આ પૂજન ગૌતમ સ્વામીનું પૂજન અને અનંત લબ્ધિ નિદાન એટલે આપણા જે સંઘનું ટ્રસ્ટનું નામ છે. આપણે બધાને તપોવન ધ્યાન છે, વિમલનાથ ધ્યાન છે, પણ એનું લીગલ નામ અનંત લબ્ધિ નિદાન જ છે. અને એ જ પેલું જ તપ આપણે અહીં અમે સાહેબને કીધું નહોતું, પણ સાહેબે જ લઈ લીધું છે અચાનક. અને એ બી જોગ સંજોગ છે કે આપણા જે ટ્રસ્ટ છે એ અનંત લબ્ધિ નિદાન ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એ જ નામનું આજે અહીં પૂજન થયું. આપ સૌ ખૂબ હર્ષો ઉલ્લાસ સાથે પધાર્યા. આપ બધાની ખૂબ 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 અનુમોદના કરીએ છીએ. અને હજી આગળ આખા ચોમાસા દરમિયાન સાહેબનું કદાચ પર્યુષણ પછી અહીંયાથી પાછા ઓલી બાજુ વિહાર ન કરે એ જિમ્મેદારી પણ તમારી છે. નહીં તો અમે તો રેડી જ છે, ત્યાં અમે કીધું જ છે કે ફક્ત અહીં પર્યુષણ સુધી છે. પણ જો તમારા બધાના ભાવ હશે અને બધી લાગણી તો હવે એમને અહીંયાથી જવાનું મન ન થાય અને જકડીને આપણે પૂરો લાભ લઈએ એવા ભાવ સાથે બધા પૂરેપૂરા જોડાયેલા રહેજો. અને અત્યારે અહીં પૂરું થયા બાદ અહીં અલ્પાહારની વ્યવસ્થા રાખેલ છે, તો બધાએ અલ્પાહારમાં લાભ આપવા વિનંતી. બધા જ જે કદાચ રહી ગયા હોય ને આગળ પાછળ હોય તો બી પધારજો. સાથે આજે ગુરુ ભગવંતોના પરિવારમાંથી માતુશ્રી રતનબેન આસુભાઈ ગદા પરિવાર તરફથી પ્રભાવના રાખે છે, એ પરિવાર વતી પણ એ લાભ આપશો એવી વિનંતી કરીએ છીએ. અને સાહેબની હા ચોક્કસ હા વાહ. અને ખરેખર આ એરિયામાંથી ઘણા બધા તપસ્વીઓ છે, ઘણા બધા ભાવિકો છે, પણ ક્યારેક એ જોગ સંજોગ ન થતો હોય, પણ આ વખતે જે સંજોગ યોગ ગુરુ ભગવંતોનો મળ્યો છે તો એનો પૂરેપૂરો તમે લાભ લેજો. અને આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ગુરુનું આપણે અત્યારે પૂજન પણ કર્યું અને આજ ગુરુ ભક્તિ આપણે બધાએ જાળવી અને આખા ચાતુર્માસ દરમિયાન ખૂબ સરસ એવી ધર્મ આરાધનાઓ આપણા બધાની થાય એવી શુભ ભાવના સાથે બીજી કઈ જાહેરાત કરી છે? પરાત્મા રાખવાના છે, ક્યાંય આડાવડા ના થાય. થાળીમાં મૂકવાના છે. સાથે અત્યારે અહીં ઓર્ચિડ રેસિડેન્સીમાં ખરેખર ભલે મહેન્દ્રભાઈ અને આખી ટીમ કદાચ નવી હશે આ બધે કામમાં, પણ ખૂબ ભાવ સાથે આ 5 જણા તો જોડાયેલા છે, પણ આપણા મહિલા મંડળનું પણ એક સાવિકા ગ્રુપ બનાવી અને આ ચાતુર્માસ દરમિયાન જ્યારે જ્યારે જે જરૂર પડે, જે વ્યવસ્થાઓ ગુરુ ભગવંતો કાંઈ કહે યા વ્યવસ્થા ગોઠવવાની થાય તો ત્યારે આ રીતે એક ગ્રુપ બનાવીને આ પણ આપણે કરવાનું છે. તો એ પણ તમે વિચારીને અંદર જે ભલે ઓછા હશે પણ સાથે મળીને આ બધા કામ આપણે કરી શકીએ અને બાકીના લોકોને ધર્મ આરાધના ખૂબ સારી રીતે થાય એવા ભાવ સાથે આપણે બધાએ આ કાર્યમાં જોડાશું. બીજું કઈ સાહેબ? કોને? હર્ષાબેન ક્યાં ગયા? હર્ષાબેન, હર્ષાબેન ઉભા થાવ. કાંઈ વાંધો નહીં, ચાલો હવે બોલો શાસન દેવ કી જય.